હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 1 નો ટોપિક છે 1.6 પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો તથા મર્યાદાઓ. તો હવે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા તો પારિમાણિક વિશ્લેષણ અહીંયા. તો ગયા લેક્ચરમાં પારિમાણિક સમીકરણો જોઈ ગયા હતા. પારિમાણિક સમીકરણ જો આપણે એનાથી MLT સોલ્વ બનાવતા હતા. MLT પારિમાણિક સમીકરણમાં શું બનાવતા હતા? MLT બનાવતા હતા. તો હવે આ પારિમાણિક વિશ્લેષણ કરવાનું છે. તો MLT નું વિશ્લેષણ કરવાનું છે. MLT થી તમારે શું કરવાનું છે? વિશ્લેષણ, એના ઉપયોગ કઈ રીતે થાય છે અને મર્યાદાઓ પણ શું છે એ જોવાનું છે. તો અહીંયા MLT છે. MLT મતલબ કે પારિમાણિક વિશ્લેષણ, દર, લંબાઈ અને સમય. તો તેનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? એક આપણે રાશિઓ જોઈ ગયા, એકમ પદ્ધતિઓ જોઈ ગયા હતા. SI એકમ પદ્ધતિ, MKS અને CGS. તો SI એકમ પદ્ધતિમાં આપણે દળને M કિલોગ્રામ, M કેજી, લંબાઈને આપણે મીટર અને સમયને સેકન્ડમાં. તો આપણે આ MKS ધારી લઈએ કે SI છે અથવા MKS જેવું જ છે સેમ. અહીંયા જવાનું CGSમાં. તો CGSમાં જવું હોય તો અહીંયા લંબાઈ છે, લંબાઈ તો એનો એકમ આવે સેન્ટીમીટર, અહીંયા સેકન્ડનો સેકન્ડ અને કિલોગ્રામનો ગ્રામ. તો અહીંયા સંખ્યાત્મક સંબંધ શું મળે? MKS પદ્ધતિ અથવા SI થી CGSમાં એ શોધવાનું હોય છે. અને બીજું કે તમે કોઈ સૂત્ર બનાવો છો તો ડાબી બાજુ જમણી બાજુ સમાન થાય તો તેનું સમાન થાય તો જ તેને સમીકરણની સત્યતા સાબિત થાય છે તેવું કહેવાય. તો આ રીતે એના ઉપયોગો છે. અને કોઈ સૂત્ર આપણે લખીએ છીએ V=D/T. તો આ સમીકરણ સાથે શું સંબંધ ધરાવે છે અન્ય ભૌતિક રાશિ સાથે તે આપણે જોવાનું છે. સમપ્રમાણ અથવા વ્યસ્ત પ્રમાણ. તો એક 3 ઉપયોગો છે તે આપણે જોવાના છે. તો હવે પારિમાણિક વિશ્લેષણ તો એને શું કહેવાય? તો આપણે લંબાઈ આપણે MLT જોઈએ. MLT તો M દર, લંબાઈ અને સમય. તો આપણે કઈ ભૌતિક રાશિઓની સરવાળો બાદબાકી થઈ શકે? તો દરનો થઈ શકે, લંબાઈનો થઈ શકે, સમયનો થઈ શકે. પણ એવું થઈ શકે કે લંબાઈમાં તમે તાપમાન ઉમેર્યું તો લંબાઈમાં તાપમાન ઉમેરી શકાય, બાદબાકી કરી શકાય? તો ના. તો દરમાં પણ તમે તાપમાનને એવું ઉમેરી શકાય છે, તાપમાનને એવું દરમાં પણ ઉમેરી શકાતું નથી. તો લંબાઈનો સરવાળો થાય અથવા લંબાઈની બાદબાકી થાય, દરનો સરવાળો થાય અથવા દરની બાદબાકી થાય, અથવા સમયનો સરવાળો થાય અથવા સમયની બાદબાકી થાય. અથવા તમારે સરવાળો કરવો હોય તાપમાનનો તો તાપમાન એટલે એનો એકમ લખું છું, T નથી લખતો કારણ કે અહીંયા T સમય માટે લીધું છે. આ સમય તો અહીંયા તાપમાન માટે લઈ લઈએ. તાપમાન માટે તો T તાપમાનનો સરવાળો થાય અથવા તાપમાનની બાદબાકી થાય. તો હવે આપણે પારિમાણિક વિશ્લેષણ, તો એને ખબર પડી ગઈ કે સાનો સરવાળો થાય, સાની બાદબાકી થાય. તો હવે પારિમાણિક વિશ્લેષણ જે હવે હું બોલું છું તમારે લખી લેવાનું છે. તો પારિમાણિક વિશ્લેષણ, તો પારિમાણિક સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, MLT નો. તો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને આપણે શું કહીશું? પારિમાણિક વિશ્લેષણ. શું કહીશું? પારિમાણિક વિશ્લેષણ. તો અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું છે? પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા લખી દેવાની છે. પારિમાણિક વિશ્લેષણ નોટબુક્સના અંદર. તો પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા લખી દેવાની. ફરીથી બોલું છું, પારિમાણિક સૂત્રનો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે પારિમાણિક સૂત્રો. તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવા, જે ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સના અંદર જે પ્રશ્નો છે એનો ઉકેલ મેળવવાની પદ્ધતિને આપણે શું કહીશું? પારિમાણિક વિશ્લેષણ. તો અહીંયા 3 ઉપયોગો છે, આપણે ઉપયોગો જોવાના છીએ. તો અહીંયા 3 ઉપયોગો પણ છે, પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. અને મેં તમને લેક્ચરની શરૂઆતમાં પણ કહી દીધા કયા ઉપયોગો છે. તો પહેલો ઉપયોગ છે, હવે ખાલી ફક્ત લખું છું. તો પહેલો ઉપયોગ છે 2 જુદી એકમ પદ્ધતિ. 2 જુદી એકમ પદ્ધતિ. 2 જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવા માટે.
શું કરવા માટે? નક્કી કરવા માટે. પછી બીજો ઉપયોગ છે, આપણે ત્રણે ઉપયોગના એક્ઝામ્પલ પણ જોઈએ છીએ. એક વખત ત્રણે ઉપયોગો જોઈ લઈએ, પછી ફરીથી તેના એક્ઝામ્પલ જોઈએ છીએ. તો હવે બીજો ઉપયોગ શું છે? તો ભૌતિક રાશિઓને સમીકરણની સત્યતા ચકાસવી. તો આપણે બીજો પણ જોઈ ગયા શરૂઆતના લેક્ચરમાં, તો એ પણ લખી દઈએ. ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની સત્યર્થતા ચકાસવી. સમીકરણ ક્યારે સાચું બને? ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સમાન થાય, એટલે કે MLT બરાબર MLT થાય. અહીંયા લંબાઈના સરવાળો સમાન, અહીંયા ડાબી બાજુ, અહીંયા ડાબી બાજુ, અહીંયા જમણી બાજુ સમાન થાય તો સમીકરણ સત્યર્થ થાય, એટલે સાચું છે તેમ કહેવાય. ત્રીજો ઉપયોગ છે એનો, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. તો આપણે ત્રીજો ઉપયોગ નહીં જોઈએ. ત્રીજો ઉપયોગમાં શું છે? ફક્ત કોઈ ભૌતિક રાશિ લઈએ, માની લો કે તે આવર્તકાળનું સૂત્ર છે T = 2π√L/m. આ સૂત્ર તમારે આગળ આવવાનું છે. તો અહીંયા હું બરાબર કાઢી નાખું તો અહીંયા જે અચળાંક હોય તે શું થાય? જતો રહે. તો T ચલે છે, આ જતો રહે. આખાની જગ્યાએ શું થાય? ચલે છે. તો √L/m. તો આ આવર્તકાળની લંબાઈ અને m સાથે શું છે? સંબંધ છે. તો આ સંબંધ કયો છે? સમપ્રમાણ. ઉપર હોય તો સમપ્રમાણ, છેદમાં હોય તો વ્યસ્ત પ્રમાણ. તેવી રીતે બળનો જોઈએ તો બળ માટે F = ma. તો F સાથે દર કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. F સાથે પ્રવેગ સમપ્રમાણમાં. પ્રવેગ વધે તો પણ બળ વધે, અને દર વધે તો પણ બળ વધે. તેવી રીતે વેગ અંતર ભાગ્યા સમય. તો અંતર વધે તો વેગ વધારે, અને સમય વધે તો વેગ ઘટે. આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. આ સમય વધારે તો વેગ ઘટી જાય, અને સમય ઘટે તો વેગ વધારી દેવો. તમારે વધારે અંતર કાપવું હોય તો તમારે ગાડીની ઝડપ વધારી દેવી પડે. હવે ઝડપ વધારે તો કેવું પ્રમાણ કહેવાય? સમપ્રમાણ કહેવાય. હવે સમયની વાત કરીએ. અહીંયા સમય, તમારે અંતર કાપવું છે અહીંયાથી, માની લો 1 કિલોમીટર, અને સમય છે તમારી પાસે સેકન્ડ. આ T છે સેકન્ડ. તમારી પાસે કલાક છે, માની લો 10 મિનિટ છે. 10 મિનિટ તો શું કરશો? શાંતિ તમે જશો તો પહોંચી જશો. અહીંયા તમે સમય જેવું ઘટાડે 1 મિનિટ કરી નાખી તો તમારે શું કરવું પડશે? વેગ વધારવો પડશે. સમય ઘટાડે તો વેગ વધારવો પડે. તો આ કયું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો વેગ છે અંતરના સમપ્રમાણ, વેગ અંતરના વ્યસ્ત પ્રમાણ. આ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ, તો બળનું દર અને પ્રવેગ સાથેનો સંબંધ. એ રીતે વેગનો અંતર અને સમય સાથેનો દર્શાવતું સમીકરણ મેળવો. તો આ આપણે જે સૂત્રો જોઈએ છે એ ત્રીજો નિયમ છે. હવે 2 નિયમ આપણે ફરીથી જોઈએ એના એક્ઝામ્પલ સાથે. 2 નિયમો શું કરીએ? ફરીથી જોઈએ એના એક્ઝામ્પલ સાથે. હવે નોટ્સમાં લખવાનું બાકી હોય તો વિડીયોને પોઝ કરીને લખી લેવાનું. તો અહીંયા ફરીથી આપણે ઉપયોગોના એક્ઝામ્પલ જોઈએ. તો ઉપયોગો: 2 જુદી એકમ પદ્ધતિ કોઈ ભૌતિક રાશિના એકમ વચ્ચે સંખ્યાત્મક સંબંધ શોધવાનો છે. તો આપણે જોઈ લઈએ. તો MKS અથવા SI માંથી, અથવા MKS જ લખી લઈએ, MKS માંથી CGS માં એનો શું સંબંધ થાય છે? તો આપણે જોયું છે. તો MKS માં આપણે શું કહેવાય? 1 કિલોગ્રામ. તો બરાબર CGS માં શું થાય? CGS માં 1000 ગ્રામ. તો આ એકમો વચ્ચે એકમ પદ્ધતિમાં એકમો વચ્ચે સંબંધ શોધવાનો, સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો, એનો ઉપયોગ થાય છે પારિમાણિક વિશ્લેષણની મદદથી. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ એક નાનું હતું. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. તો MKS પદ્ધતિમાં અહીંયા લખું છું, 2 ભાગ પડી દઈએ. MKS પદ્ધતિમાં બળને શું કહેવાય છે? F ને એકમ છે ન્યૂટન. શું કહેવાય છે?
ન્યૂટન એકમ. અને સીજીએસમાં શું કહેવાય છે? એફનો એકમ છે ડાઇન. હવે એનો સંખ્યાત્મક સંબંધ આપણે શોધવાનો છે. તો હવે MKS માં બળનો એકમ શું થાય? MKS માં બળનો એકમ ન્યૂટન થાય. તો એનું પારિમાણિક સમીકરણ શું થાય MKS ના અંદર બળનું? તો MKS ના અંદર જુઓ, આપણે બે ભાગ પાડી દઈએ છીએ અહીંયા. બળનો એસઆઈ એકમ શું થાય છે? બળનું પારિમાણિક સૂત્ર, બળનો પારિમાણિક સૂત્ર અથવા સમીકરણ. તો શું થાય છે? સૂત્ર ના ફાવે તો શું કરવાનું? સૂત્ર લખી દેવાનું. સૂત્ર લખી દીધું તો આ દળ છે, દળનો શું થાય? કેજી. આ પ્રવેગ છે, પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. તો વેગનું સૂત્ર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર L ભાગ્યા સમય. અને એક સમય તો ઓલરેડી હતો, વેગ એટલે અંતર ભાગ્યા સમય, એનો સમય આવે છે અને આ વેગનો સમય, તો ટી થઈ ગયા. તો અહીંયા કેજી એટલે કેજી એને શું કહેવાય? દળ કહેવાય. તો એમ અહીંયા અંતરનો L આપે છે, L પારિમાણિક સમીકરણ બનાવવા કૌંસમાં મૂકવાનું. અને ટી છે નેચર 2 છે, ટીનો 2 ઘાત છે. થઈ ગયું. તો હવે શું કરવાનું? MLT સ્વરૂપે લખી દઈએ. M1 L1 T-2. આ થઈ ગયું બળનું પારિમાણિક સમીકરણ. તો હવે આપણે બે પદ્ધતિમાં લખીશું, MKS અને CGS પદ્ધતિમાં લખવું પડશે. MKS પદ્ધતિમાં લખી દઈએ MKS અને અહીંયા લખી દઈએ CGS. વચ્ચે સંબંધ દર્શાવવાનો છે. આપણે શું કરવાનું છે? સંબંધ દર્શાવવાનો છે. MKS માં આપણે દળ જે M લીધું, M આ MLT, તો M જે છે તો એના અહીંયા કિલોગ્રામમાં હોય છે. જ્યારે CGSમાં શું હોય છે? M કેટલા થાય છે? M 10³ ગ્રામ, 1000 ગ્રામ થાય છે. હવે L લઈ લઈએ તો L કેટલા થાય છે? 1 મીટર. 1 મીટર. તમે અહીંયા 1 કિલોગ્રામ લખો તો ચાલે, નહીં 1 મીટર લખો તો ચાલે, ખાલી મીટર લખો તો પણ ચાલે. તો હવે મીટર, તો અહીંયા પણ L કેટલું થાય છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે 10² સેન્ટીમીટર થાય છે. હવે સમય અહીંયા ટી લઈ લઈએ તો સેકન્ડ હોય છે, 1 સેકન્ડ. તો દરેક એકમ પદ્ધતિમાં સમય તો સેકન્ડ જ હોય છે, તો અહીંયા કશું બદલાશે નહીં, 1 સેકન્ડ. આટલું થઈ ગયું. તો હવે તમારે ડાબી બાજુ અને જમણી બાજુ સરખાવવાની છે MKS પદ્ધતિમાં. તો હવે શું કરશું? હવે બંને બાજુ MLT કરી દેવાનું, MLT. તો હવે અહીંયા જે લખીશું એ MLT MKS પદ્ધતિનું લખીશું, તો ML1 T-2. અહીંયા M1 L1 T-2. હવે સેમ ટુ સેમ આ MLT અહીંયા લખવાનું છે, પણ અહીંયા જે ઘાત છે તે જ ઘાત ઉપર લખવાની છે. M ની કિંમત છે કેટલી છે? 10³ ગ્રામ, 10³ ગ્રામ, ને ઉપર કેટલી છે? 1 ઘાત છે. પછી L ની કેટલી છે? 10² સેન્ટીમીટર, ઉપર 1 ઘાત છે. અને બીજું શું છે? ટી તો કેટલા છે? 1 છે, એટલે ટી ની કેટલી ઘાત આવે? 10² ઘાત લખો તો પણ ચાલે. તો કેટલું થઈ ગયું? MLT અહીંયા ટી સ્વરૂપે દર્શાવવાનું છે. ઉપર ઘાત કેટલી છે? 10-2 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે અહીંયા 0 આવશે, 1 નહીં આવે, 0 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે કેટલો જવાબ આવશે? 1 જ જવાબ આવશે. તો 1 થઈ ગયું. કોઈ 10-0 ઘાત, અહીંયા 10 ના સ્વરૂપમાં લીધું છે, તો અહીંયા પણ આપણે 10 ના સ્વરૂપમાં લઈશું. 10 10 10, 10³ ઘાત, 10² ઘાત, અને અહીંયા 1 છે, 1. તો 1 બનાવવા માટે કોઈ પણની 0 ઘાત લઈશું તો શું થશે? જવાબ 1 આવશે. 10-0 ઘાત એટલે 1 જવાબ. તો 1 સેકન્ડ થઈ ગયું. અહીંયા ટી આપણે લખીશું. તો અહીંયા MLT સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા ગ્રામ લખ્યું છે ને, તે તમારે શું કરવાનું છે? MLT કરી દેવાનું છે. MLT. આ શાનું છે? M નું છે. અહીં આ શાનું છે? L નું છે. આ T નું ઠીક છે. હવે શું કરશું? તો 10² ઘાત, તો 10³ અહીંયા M, પછી અહીંયા 10² ઘાત 1 છે, તો 10² ઘાત L1. અને આગળ શું થશે? અહીંયા કૌંસમાં બતાવો. કૌંસ આપણે બતાવીએ છીએ ને પારિમાણ, આપણે આગળનું લેક્ચર જોઈ ગયા છે, તો આપણે કૌંસમાં બતાવીશું. હવે 10² ઘાત અહીંયા 0 વડે ગુણાવે એટલે 10² ઘાત થાય, 10² ઘાત T-2 ઘાત થશે. હવે 10³ ઘાત M1, પછી
10⁻² L1 mLT બહાર કરી દઈએ અને 10⁻0 એટલે 1 ચાલ આવશે, એ નહીં લખો તો ચાલશે. ટીની કેટલી ઘાત થશે? T-2 ઘાત. આ થઈ ગયું. હવે જે ઘાત વાળું છે એ બહાર લઈ ગઈએ તો 10⁻3 10⁻2 mLT સ્વરૂપે લખી દીધી. M1 L1 T-2. અહીંયા જુઓ M1 L1 T-2 આવી ગઈ. અહીંયા જમણી બાજુ પણ M1 L1 T-2 આવી ગયા છે. તો અહીંયા આ કયું છે? MKS પદ્ધતિનું બળનું છે. બળનું તો અહીંયા કયું એકમ છે બળ માટે? ન્યૂટન. અહીંયા શું થાય? ન્યૂટન થશે. તો ડાબી બાજુ અહીંયા 10⁻3 ઘાત ને 10⁻2 ઘાત અહીંયા ગુણાકાર છે, કોઈ ચિહ્ન આપેલું ના હોય તો 10⁻3 ઘાત 10⁻2 ઘાત આધાર સમાન તો ઘાતનો શું થાય? સરવાળો. તો 10⁻5 ઘાત અહીંયા mLT છે. તો આ mLT શાનું છે? CGS પદ્ધતિનો mLT છે. તો 10⁻5 ઘાત અહીંયા શું આવશે? એકમ CGS નું છે. તો અહીંયા શું થશે? ડાયન થશે. તો અહીંયા 10⁻5 ઘાત અહીંયા ન્યૂટન આ બળ માટે જ લખીએ છીએ. અહીંયા શું શાના માટે લખીએ છીએ? બળ માટે. આ બાજુ પણ આપણે શાના માટે લખીએ છીએ? જમણી બાજુ પણ બળ માટે લખીએ છીએ. જમણી બાજુને RHS કહેવાય છે અને અહીંયા ડાબી બાજુને LHS કહેવાય છે. તો હવે ડાબી બાજુ છે અહીંયા મળ્યું તમને. તો અહીંયા MKS પદ્ધતિમાં બળનું એકમ ન્યૂટન થાય છે. તો અહીંયા ન્યૂટન બરાબર 1 ન્યૂટન. અહીંયા શું છે? 1 ન્યૂટન, એક મૂલ્ય. તો બરાબર અહીંયા જમણી બાજુ 10⁻5 ઘાત મળી. 10⁻5 ઘાત અહીંયા CGS એકમમાં ન્યૂટનનો એકમ છે ડાયન. તો અહીંયા કેટલા ડાયન થયા? અહીંયા ગુજરાતીમાં લખું છું ડાયન. તો 1 ન્યૂટન બરાબર 10⁻5 ઘાત ડાયન. તો હવે 10⁻5 ઘાત ડાયન. તો હવે ડાયનને કરતા બનાવી દઈએ. આપણે ડાયન બરાબર કેટલા ન્યૂટન થાય શોધવું છે. તો અહીંયા ડાયનને કરતા બનાવીએ તો આ 10⁻5 ઘાત બરાબરની છેદમાં જાય, બરાબરની પેલી બાજુ છેદમાં જાય તો 1/10⁻5 ઘાત ન્યૂટન. તો આ અહીંયા બરાબર શું વધ્યું? ડાયન એકલા વધ્યા. તો ડાયન તો આગળ કશું ના હોય એટલે 1 કહેવાય. તો 1 ડાયન બરાબર આ 10⁻5 ઘાત ઉપર આવે તો કેટલા થઈ ગયા? 10⁻5 ઘાત ન્યૂટન બરાબર 1 ડાયન. તો આ જમણી બાજુ વાળું ડાબી બાજુ લખો, ડાબી બાજુ વાળું જમણી બાજુ લખી તો કેટલું થાય? 1 ડાયન બરાબર 10⁻5 ઘાત ન્યૂટન. તો અહીંયા આપણે પહેલો ઉપયોગ જોયો એકમ પદ્ધતિમાં. જુદી જુદી એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિના સંખ્યાત્મક સંબંધ. તો 1 ન્યૂટન એટલે બળ છે MKS પદ્ધતિ. અહીંયા આ છે CGS પદ્ધતિ. અહીંયા MKS અથવા SI એકમ પદ્ધતિ. અહીંયા છે CGS ના અંદર. તો 1 ન્યૂટન બરાબર આ બળ માટે છે. શેના માટે છે? ફક્ત બળ માટે. તો બળ માટે ડાબી બાજુ અને બળ માટે જમણી બાજુ. તો બળનો ડાબી બાજુ એકમ શું થાય છે? ન્યૂટન. જમણી બાજુ ડાયન. 1 ન્યૂટન બરાબર MKS પદ્ધતિ, CGS પદ્ધતિ. 1 ન્યૂટન બરાબર 10⁻5 ઘાત ડાયન. તો આ સંખ્યાત્મક સંબંધ મળે MKS અને CGS, ન્યૂટન અને ડાયન. તો હવે ડાયન બરાબર કેટલા થાય? 1 ડાયન બરાબર 10⁻5 ઘાત ન્યૂટન. તો આ હતો પહેલો ઉપયોગ. હવે બીજો ઉપયોગ છે ભૌતિક રાશિઓના સંકરતા સમીકરણની યથાર્થતા ચકાસવી અથવા સત્યાર્થતા ચકાસવી. તો પરિમાણની સુસંગતતાનો નિયમ પણ કહે છે. બીજા ઉપયોગને છે તો અહીંયા તમારે ભૌતિક રાશિઓના પરિમાણ સમાન હોય તો લંબાઈ, દર, સમય સમાન હોય તો જ તેમનો સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે, જે આપણે આગળ જોઈ લીધું. તો હવે આ નિયમની સરવાળો બાદબાકી થઈ શકે, પરિમાણ સમાન હોય તો આ નિયમને આપણે શું કહેવાય છે? પરિમાણની સુસંગતતાનો નિયમ કહે છે. તો શું કહેવાય છે? પરિમાણ સમાન તો સરવાળો અથવા બાદબાકી થઈ શકે. તો આ નિયમને શું કહેવાય છે? પરિમાણનો સુસંગતતાનો નિયમ. તો પરિમાણના સુસંગતતાનો નિયમ કહે છે. સુસંગતતાનો નિયમ કહે છે. તો ફરીથી બોલું છું, ભૌતિક રાશિઓના પરિમાણ સમાન હોય તો જ તેમનો સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે. આ નિયમને પરિમાણની શું કહેવાય છે? સુસંગતતાનો નિયમ કહે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા એક સમીકરણ લખું છું જે અચળ પ્રવેગી ગતિના સ્થાનાંતર શોધવાનું સૂત્ર છે.
તો એ સમીકરણ લખું છું અહીંયા એક્ઝામ્પલ લઈએ અને એને સાબિત કરીએ ડાબી બાજુ અને જમણી બાજુ. તો અહીંયા ધારો કે એ સમીકરણ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. 3 સમીકરણો છે અચળ પ્રવેગી ગતિના. એમાં બીજા નંબરનું સમીકરણ છે. તો અહીંયા આપણે આ સમીકરણની સત્યતા અથવા યથાર્થતા ચકાસીએ. તો અહીંયા તમારે લખવાનું છે હવે અહીં x એ પદાર્થ વડે t સમયમાં કાપેલ અંતર છે. તો તમે અહીંયાથી કાર લઈને જાઓ છો, કાર લઈને તો અહીંયા સુધી જાય તો જે સમય લાગે ને આ અંતર છે જે t સમયમાં તમે કાપેલ અંતર હોય, માની લો કે 1 કિલોમીટર છે તો 1 કિલોમીટર અંતર કાપ્યું તો એ આ x નું મૂલ્ય છે 1 કિલોમીટર. તો x એ કાપેલ કુલ અંતર છે અને x0 છે તે એ પદાર્થની ગતિની શરૂઆતનું સ્થાન છે. x0 શું છે? પ્રારંભિક ગતિ. તો અહીંયા આપણે કાર લીધી હતી તો આ પ્રારંભિક સ્થાન અહીંયા હોય 0. તો આપણી કાર સ્થિર હોય તો આ x નું મૂલ્ય શું આવે? 0 જ આવે. તો x નું મૂલ્ય શું છે? પદાર્થની ગતિનું શરૂઆતનું સ્થાન છે. પણ v0 શું છે? v0 તે પ્રારંભિક વેગ છે. કાર સ્થિર હોય તો પ્રારંભિક વેગ પણ શું હોય? 0 હોય. પહેલેથી જ કાર ગતિમાં હોય તો તેનો પ્રારંભિક વેગ આવે, પણ સ્થિર કાર હોય તો પ્રારંભિક વેગ 0. t છે એ સમય છે, 1/2 એ શું છે? પ્રવેગ છે અને t એ પણ સમય છે. તો હવે સમીકરણની બંને બાજુ આપણે પરિમાણો સરખાવતા. તો તમારે લખવાનું છે સમીકરણની બંને બાજુએ પરિમાણો લખતા. તો અહીંયા આ ડાબી બાજુ છે, ડાબી બાજુ x છે. x નું પરિમાણ શું આવે? તમારે આ x ને x0 સાથે સરખાવવાનું છે, આ x ને આ v0t સાથે સરખાવવાનું છે, આ જ x ને આ ત્રણે સાથે આ x નું મૂલ્ય સરખાવવાનું છે. તો x નું મૂલ્ય જે પરિમાણ આવે તેનું x0 સાથે આવવું જોઈએ, v0t સાથે પણ લગાવવું જોઈએ અને at સ્ક્વેર સાથે પણ તેટલું જ આવવું જોઈએ. જો સમાન આવે તો જ પરિમાણની સત્યતા સાચી કહેવાય, તો સમીકરણ સાચું છે તેવું કહી શકાય. તો x0 શું છે? આપણે આ x0 ની વાત કરીએ, x ની વાત કરીએ તો x શું છે? અંતર છે. તો અંતર માટે આપણે જોઈ ગયા છે. અંતર માટે શું આવે? l આવે. ખાલી ફક્ત શું આવે? l આવે. તો થઈ ગયું સમીકરણ 1 આપી દઈએ. અને ડાબી બાજુનું છે તો આ LHS લખી દઈએ, LHS. હવે જે જોશું એ શાનું છે? જમણી બાજુના. તો x0 પણ શું છે? x0 પણ અંતર જ છે તો એનું પણ પરિમાણ શું આવે? l. સમીકરણ 2. હવે v0t જોઈ લઈએ. તો v0t માટે શું આવે? v0t નું તો હવે એનું પરિમાણ આપણે શોધવું પડે. તો કઈ રીતે શોધાય? તો v0 શું છે? પ્રારંભિક વેગ. વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો અંતર ભાગ્યા સમય, અંતર લખો અહીંયા, અંતર એટલે l આપી દઈએ છીએ. અંતરને આપણે માપીએ તો l વડે, l છેદમાં સમય t. આ ફક્ત v નું લખું છું, v નું અને આ t હજી બાકી છે સમય, તો આ t. તો t કેન્સલ થઈ ગઈ તો વધીશું ફક્ત l જ વધુ. તો આ સમીકરણ નંબર 3 આપી દઈએ છે. 2 પૂરા થઈ ગયા v0t. હવે આયા 1/2 at સ્ક્વેર. તો 1/2 at સ્ક્વેર માટે પણ જોઈ લઈએ, 1/2 at સ્ક્વેર. તો હવે પરિમાણ બનાવતા આવડવા જોઈએ. પ્રવેગ માટે શું આવે? અંતર ભાગ્યા સમય. તો વેગનું છે, પ્રવેગ આવે એટલે વેગ ભાગ્યા સમય. તો આ વેગનું સૂત્ર લખી દઈએ, l/t. અંતર ભાગ્યા સમય, અંતરને સીધો l વડે દર્શાવી દીધું છે, d વડે નહીં દર્શાવ્યું. આપણે અંતરને lમાં લેવાના છે પરિમાણમાં, તો l વડે દર્શાવી દીધું છે. તો આ થઈ ગયું શાનું સમીકરણ થયું? પ્રવેગનું નથી થયું, ખાલી vનું થયું છે, વેગનું. આપણે પ્રવેગનું સૂત્ર મૂકવાનું છે અહીંયા. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. તો વેગ તો લખી દીધું, હજી ભાગ્યા સમય કરવાનો છે તો ભાગ્યા સમય. તો છેદમાં t આવી ગયું. હજી આ t સ્ક્વેર બાકી છે, t સ્ક્વેર છે તો અહીંયા આપણે t સ્ક્વેર કરીશું. તો એક t કેન્સલ, બીજો t કેન્સલ. તો આવી વધ્યું કેટલું? l જ વધ્યું. તો સમીકરણ 4. તો અહીંયા જો પહેલો x અને બીજું x0. તો x અને x0 તો સમીકરણ 1 અને સમીકરણ 2. તો સમીકરણ 1 બરાબર 2 થઈ ગયું l. હવે બીજું સમીકરણ જોઈએ તો x અને v0t. તો અહીંયા પણ l, અહીંયા પણ l. તો સમીકરણ 1 અને 3 પણ સમાન છે.
પછી ત્રીજા નંબરનું જોઈએ x અને 1/8 તો તે પણ સમાન જ છે. તો 1 બરાબર 4. તો બધા સમીકરણ સમાન છે. આ રીતે સરખાવવાનું છે. ડાબી બાજુનું, જમણી બાજુનું પ્રથમ, પછી ડાબી બાજુનું, જમણી બાજુનું બીજું, ડાબી બાજુનું અને જમણી બાજુનું ત્રીજું. એ રીતે સરખાવવાના છે. તો અહીંયા થઈ ગયું L. તો તમારે સમીકરણની સત્યતા ચકાસી કહેવાય. તો ડાબી બાજુ અને જમણી બાજુના દરેક પરિમાણ સમાન આવે તો આ સમીકરણને શું કહીશું? સાચું છે તેવું કહી શકાય. ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે દર્શાવતું સમીકરણ. તો હવે એના અંદર આપણે એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે તમે મોબાઈલમાં ચાર્જિંગમાં મૂકો છો મોબાઈલ, તો શું થાય છે? મોબાઈલ ચાર્જિંગ શાના લીધે થાય છે? વિદ્યુત ઉર્જા વડે. તમારા મીટરમાંથી કરંટ આવે છે, કરંટ, તો એ ચાર્જિંગમાં થઈને શામાં જાય છે? મોબાઈલમાં જાય છે. તો કરંટ એટલે ચાર્જિંગ થાય છે. તો એ શું થયું? વિદ્યુત ઉર્જા. પણ અહીંયા જ્યારે તમે ચાર્જિંગને હાથ અડાડો છો તો ચાર્જિંગ ગરમ થાય છે. તો એ ગરમ થાય છે એટલે વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. તો એ ગરમ થાય છે. તો એ શું છે? ગરમ થાય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગરમ થાય છે. અને ગરમ થાય એટલે શું થાય? ઉષ્મા મળે. તો ઉષ્મા એ શું છે? વ્યય થાય છે. ઉષ્માનો વ્યય થાય છે. એક ઉષ્મા સંરક્ષણનો નિયમમાં શું છે? એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતર કરી શકાય, નાશ કે ઉત્પન્ન કરી શકાતી નથી. તો વિદ્યુત ઉર્જાનું શું થયું? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું અને મોબાઈલ પણ ચાર્જિંગ થાય છે. તો વિદ્યુત ઉર્જાની ઉર્જા, તો અહીંયા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો હવે ઉષ્મા છે, ઉષ્મા એને શાના વડે દર્શાવશું આપણે? H વડે. તો ઉષ્માને શાના વડે દર્શાવશું? H વડે. ઉષ્મા H વડે. હવે એ શાના પર આધાર રાખે છે? ઉષ્મા છે. તો અંદર તમે ચાર્જિંગને હાથ અડાડો છો ત્યારે ચાર્જિંગના અંદર શું હોય છે? કરંટ એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, I. તો એના અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાનું કારણ મેં શું હોય છે? કે અવરોધ હોય છે. અવરોધ ના હોય તો તમે સીધા પસાર થઈ જાય. અને અવરોધ મોટો હોય તો શું થાય? તમને નડતરરૂપ થાય. તમારે વધારે કાર્ય કરવું પડે તો એટલે ગરમ થાય છે. તો અવરોધ ઉપર પણ આધાર રાખે છે. અને સમય, કેટલો સમય થાય છે? ઓછા સમયમાં ચાર્જિંગ થાય છે, વધારે સમયમાં ચાર્જિંગ થાય છે. તો એ બધું અવરોધ પર આધાર રાખે છે. તમારે અવરોધ નાનો હોય તો કરંટ ફટાફટ જાય, તો ચાર્જિંગ ફટાફટ થાય. અવરોધ મોટો હોય તો ચાર્જિંગ થતા વાર લાગે, તો સમય પણ વધઘટ થવાનો છે. તો શાના પર આધાર રાખે છે? IRT. તો આપણે સમીકરણ બનાવવાનું છે. ઉષ્માનું IRT સાથેનું સમીકરણ બનાવવાનું છે. ઉષ્મા એ શાના પર આધાર રાખે છે? IRT. આ થઈ ગયું. હવે આપણે અહીંયા ઉષ્મા અને IRT ના MLT વાળા સ્વરૂપો લખવા પડશે. આપણે જોયું આગળના બે ઉપયોગના અંદર. તો આપણે અહીંયા પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને સમીકરણની સત્યતા ચકાસવાનું છે, અથવા અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ શું છે એ પણ તપાસવાનું છે. તો MLT તો આવવાનું ફરજિયાત જ છે. તો MLT શું છે? પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર, એના માટે તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. તો હવે ઉષ્મા, અહીંયા હું ફક્ત સૂત્ર લખીને પારિમાણિક સૂત્ર સમજાવું છું. તો અહીંયા જુઓ, પછી ડાયરેક્ટ અહીંયા લખી દઈશું. તો H માટે સૂત્ર શું થશે? H નું ઉષ્મા અથવા એને શું કહેવાય છે? કાર્ય કહેવાય છે. અથવા તમે એને શું કહે? ઉર્જા પણ કહી શકો છો. અથવા તમે બીજું એને બળ. આ બંને ચાર માટે એક જ પારિમાણિક સૂત્ર આવે છે. હવે તમારે દરેકનું યાદ રાખવાનું નથી, અલગ અલગ. એકનું યાદ રાખો. ઉષ્મા ઉર્જા કાર્ય તેને સમાન જ છે. આ ચોથું સમાન જ છે. તો એક જ સૂત્ર યાદ રાખો. કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થાય? કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર થઈ ગયું. તો બળનું સૂત્ર શું છે? બળનું F ઇઝ ઇક્વલ ટુ mg. આપણે આગળ જોઈ ગયા. તો mg ગુણ્યા સ્થાનાંતર માટે d. આ યાદ રાખો, સૂત્ર યાદ રાખવાનું છે. હવે m શું છે? દળ છે. અહીંયા દળ. તો દળ માટે શું આવશે? kg અથવા આપણે m લઈ લઈશું સીધા પારિમાણિક માટે. અને અહીંયા g છે પ્રવેગ. આ શું છે? ગુરુત્વ પ્રવેગ. g શું છે? ગુરુત્વ પ્રવેગ અને a ખાલી સામાન્ય પ્રવેગ. તો આ બંનેનો પારિમાણિક સૂત્ર પણ સમાન જ આવશે. તો પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, અને વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો આ કિંમત અહીંયા મૂકી દેવાની. તો શું થઈ જશે? તો અંતર ભાગ્યા સમય, 5/6 સમય તો છે.
તો અંતર એટલે L લખી દઈશું ડાયરેક્ટ, અને સમય નીચે 2 વખત થશે તો T2. હવે અહીંયા સ્થાનાંતર, તો સ્થાનાંતર પણ તમે અંતર જ કહેજો, અંતર એટલે L1 L આવી જશે. તો પારિમાણિક સૂત્ર શું બની ગયું? એમ તો એક જ છે, L L 2 હશે, L2, અને T છેદમાં છે, ઉપર આવશે તો શું થઈ જશે? -2. આ થઈ ગયું M1 L2 T-2. તો અહીંયા પણ આપણે આ H નું શોધ્યું, ઉષ્માનું, તો આપણે અહીંયા લખી દઈશું M1 L2 T-2. હવે શું કરશું? ત્યાં ચલે છે લખી દેજો, ચલે છે. હવે I નું R અને T નું શોધીશું. તો I નું તો એ જ આવવાનું છે, ખાલી એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું શું આવશે? ખાલી એમ્પિયર જ આવવાનું છે. આ થઈ ગયું એમ્પિયર, અથવા I વડે દર્શાવીશું તો I વડે દર્શાવી દઈએ, I વડે એમ્પિયરના I વડે દર્શાવી દીધું. હવે બાકી આપણે બીજા બે વધ્યા, R અને T. R, તો R માટે શું કરશું? R નું સૂત્ર તમારે બનાવવું તો પડશે ને, અવરોધ. તો અવરોધ શાના પર આધાર રાખે છે? તો એક સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું, V = I R. આ સૂત્ર છે, આ સૂત્ર. તો R ને કરતા બનાવશું, R ને કરતા બનાવો તો I છેદમાં આવશે, તો V/I થઈ જાય છે, V/I. તો અહીંયા તમે મૂકશો તો તમારે પારિમાણિક સૂત્ર બની જશે. તો I નું તો તમારે, I નું પણ હજી એક સૂત્ર બાકી છે, અને V નું. હવે V શોધવા માટે તમારે શું કરવું પડશે? બોલો, V. તો V નું એક સૂત્ર છે, V નું સૂત્ર છે, શું સૂત્ર છે એ પણ તમારે યાદ રાખવાનું છે, વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં સૂત્ર છે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય થઈ ગયું એક સમયમાં કરવું પડતું કાર્ય, એને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનું પારિમાણિક બનાવવું તો આપણે કાર્યનું તો શોધ્યું, આ શોધ્યું કાર્યનું, તો આ કિંમત અહીંયા મૂકી દઈશું MLT માં સીધું, M1 L2 T-2. હવે Q ની કિંમત કઈ રીતે મૂકશો તમે? કઈ રીતે મૂકશો Q ની કિંમત? તો એક સૂત્ર બીજું છે Q ની કિંમત મૂકવા માટે. તો I = Q/T. એકમ સમયમાં પસાર થતા ધન વિદ્યુતભારને, એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારને, ધન વિદ્યુતભારને નહીં, એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારને શું કહેશું? વિદ્યુત પ્રવાહ. તો અહીંયા Q નું મૂકવાનું છે, તો Q ને કરતા બનાવી દેશું તો T અહીંયા આવી જશે, તો I × T Q. તો I ની કિંમત શું આવશે? A આવશે, A થઈ ગઈ A, અને T માટે T જ આવશે. આ થઈ ગઈ. હવે શું થશે? M1 L2 T છે, T અહીંયા 1 છે, ઉપર જશે એટલે કેટલા થઈ જશે? -3. બે તો હતા અને એક બીજો માઇનસ ઉપર 1 જશે તો -3, અને એ છે એ ઉપર જશે એટલે કેટલો થઈ જશે? -1. આ તો શાનું મળ્યું? V નું મળ્યું. શાનું મળ્યું? V નું. હવે આ V ની કિંમત તમે અહીંયા મૂકવી પડશે, V ની. તો V ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? M1 L2 T-3 A-1. અને I ની કિંમત છે કેટલી? V/I = Q/T. તો I ની કેટલી લેશું? ડાયરેક્ટ A જ લેવાનો છે, સૂત્રમાંથી મૂકવાનું નથી. આપણે I નું લઈએ છીએ એ જ, A ની 1 છે તો ઉપર આવશે એટલે કેટલી થઈ જશે? M1 L2 T-3, અને -1 અહીંયા +1 છે, ઉપર આવશે એટલે માઇનસ થઈ જશે, -1 હતો અને બીજો 1 આવશે એટલે કેટલા થઈ જશે? A-2. કેટલા થશે? A-2. તો હવે બધી કિંમતો આપણને મળી ગઈ છે. કેટલી મળી છે? તો અહીંયા ઉષ્મા H ની કિંમત છે M1 L2 T-2. હવે I ને તો આપણે A ધારીશું, I ને આપણે શું ધારીશું? A ધારેલો છે. R ની કિંમત પણ મળી ગઈ છે. R ની કેટલી મળી છે? M1 L2 T-3 A-2, અને R ની મળી ગઈ, અને T ની તો T જ આવવાની છે. તો આ પારિમાણિક સમીકરણ આપણે મેળવ્યા ફક્ત શાના પરથી? સૂત્ર પરથી જ મેળવ્યા છે. તો ફક્ત તમારે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે, ઉષ્મા, કાર્ય, ઉર્જા અને ટોર્ક. તો તેને માટે ફક્ત એક સૂત્ર યાદ રાખો, કાર્ય = બળ × સ્થાનાંતર. સૂત્ર મૂકો, બળનું mg અને સ્થાનાંતર માટે d. m માટે દર એટલે kg, પ્રવેગ એટલે અંતર ભાગ્યા સમયનો વર્ગ મીટર/સેકન્ડ², અથવા વેગ એટલે પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, તો વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય.
અને ડી નું L1. તો આ સમીકરણ W નું મળી ગયું. તો W નું એ તમારે કામ આવશે ઉષ્મા માટે પારિમાણિક સમીકરણ, અને આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક શોધવા પણ કામ આવશે. તો અહીંયા V નું સૂત્ર યાદ રાખવાનું W/Q અથવા તમે કાર્યનું સૂત્ર તમારે યાદ રાખવું હોય તો કાર્યની કરતા બનાવી દો તો શું થઈ જાય VQ. આ પણ સૂત્ર યાદ રાખી શકો છો. VQ કરો એટલે તમે વિદ્યુત સ્થિતિમાન મળે, કાર્ય મળે. તો તમારે વિદ્યુત સ્થિતિમાનનું શોધવું હોય તો W/Q તો મળી જશે. વિદ્યુત સ્થિતિમાન અહીંયા મૂકી દે તો અવરોધનું પારિમાણિક સૂત્ર મળી જશે. તો આવી રીતે મળી ગયું છે. હવે આપણે અહીંયા પારિમાણિક સૂત્ર મૂકવાના છે. તો અહીંયા મૂકીશું તો આ ચલે છે. અહીંયા ઘાત સ્વરૂપે જુઓ M1 ઉપર 1 ઘાત, L ઉપર 2 ઘાત, T ઉપર -2 ઘાત. તો અહીંયા પણ કોઈ ઘાત હોવી જોઈએ ને. તો અહીંયા શું કરશું આપણે I ઉપર ઘાત ધારી લઈશું, A ધારી લઈએ. I ઉપર A ધારી લઈએ, R ઉપર B ધારી લઈએ અને T ઉપર C ધારી લઈએ. આ થઈ ગયું. હવે અહીંયા આપણે પારિમાણિક સમીકરણ મૂકીશું. અહીંયા H નું લખી દઈએ, ખાલી H રાખી દઈએ. H થઈ ગયું. હવે H નું પારિમાણિક સૂત્ર આ છે, H નું ઉષ્માનું. તો અહીંયા M1 L2 T - 2. હવે ચલે છે કાઢીએ એટલે બરાબર તો કોઈ અચળાંક આવે તો I નું શું થશે? I નું શું થશે? A થશે. I નું આપણે 1 ધારીએ છીએ તો A કૌંસમાં બતાવશું અને ઉપર એક ઘાત છે તો A લખી દેવાનું. હવે R નું, તો R નું આપણે જે શોધ્યું, R નું કેટલું શોધ્યું? M1 એ કૌંસમાં લખીએ છીએ M1 L2 T - 3 A - 2. આ થઈ ગયું. ઉપર B ઘાત છે તો B ઘાત લખીશું. બીજું બધું હાલ પૂછી દઈએ છીએ. હવે B ઘાત લખી દીધી. હવે શાનું બાકી છે? R નું આવી ગયું. હવે ફક્ત T નું બાકી છે. તો હવે બધું પૂછી લઈએ છીએ. T નું કેટલી ઘાત છે? T ના ઉપર C ઘાત છે. T ના ઉપર C ઘાત થઈ ગયું. હવે આપણે કે A ના ઉપર 1 ઘાત છે તો A ની કેટલી ઘાત થશે? ગુણાકાર કરી દઈએ તો અહીંયા A ઘાત થશે. હવે દરેકના ગુણાકાર કરી દઈએ. M1 ઉપર M ઉપર 1 ઘાત છે અને A ના ઉપર B ઘાત છે તો કેટલી ઘાત થશે? M ગુણ્યા 1 ગુણ્યા B. તો B થશે. L ઉપર 2 છે એના ઉપર B છે કૌંસ ઉપર, તો L ના ઉપર 2B. T ઉપર કેટલા છે? -3B. A ઉપર કેટલા છે? -2B અને T ની C ઘાત. આ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો M ની લખી દઈએ. પહેલા MLT સ્વરૂપે લખી દઈએ. તો અહીંયા K M એક જ છે તો MB આવી ગયા. K આવી ગયો, M આવી ગઈ. હવે L લખી દઈએ. તો L પણ એક જ છે તો L ઉપર કેટલા છે? 2B. હવે L પણ આવી ગયું. હવે બાકી શું વધ્યું? T અને A બાકી રહ્યું. તો T પર જેટલા હોય એટલા લખી દેવાના. T. તો હવે આધાર સમાન તો ઘાતનું શું થાય? સરવાળો. તો -3B + C -3B + C થઈ ગઈ. -3B + C આધાર સમાન તો ઘાતનો સરવાળો. હવે બાકી શું વધ્યું? A અને A વાળું. તો A ઉપર કેટલી ઘાત છે? A અને બીજી છે -2B. તો A - 2B. આ થઈ ગયું. હવે અહીંયા પણ લખી દઈએ ડાબી બાજુ M1 L2 T - 2. હવે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સરખાવવાના છે. તો અહીંયા M L T A હોય તો એના સરખાવવાના, ના હોય તો અહીંયા 0. તો હવે અહીંયા પરિમાણ સરખાવતા તો એમના પરિમાણ સરખાઈએ આપણે પહેલા. તો એમના પરિમાણ સરખાવતા એમના પરિમાણ સરખાવતા ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુ વાળું ડાબી બાજુ લખવાનું અને જમણી બાજુ વાળું જમણી બાજુ લખવાનું. તો ડાબી બાજુ શું છે? M1. તો અહીંયા M1 થઈ ગયું. અમને જમણી બાજુ M1 પર કેટલા છે? M પર B ઘાત છે. તો ડાબી બાજુ અને જમણી બાજુમાં છેદમાં M સમાન છે તો ઉપરની ઘાત પણ સમાન થાય. તો 1 બરાબર B થાય તો B બરાબર તમે 1 પણ લખી શકો. તો B ની કિંમત કેટલી મળી? 1 મળી. હવે T ના પરિમાણ સરખાવતા. હવે
ટીના પરિમાણ પણ આપણે સરખાવી દઈએ. ટીના પરિમાણ સરખાવતા ટીના પરિમાણ સરખાવતા તો ટી ડાબી બાજુ પર કેટલા છે? ટીની -2 અને જમણી બાજુ કેટલા છે? ટી ઉપર -3b + c. તો ટી સમાન હોય તો તેના ઘાત પણ અહીંયા સમાન થશે. તો -2 = -3b + c. તો હવે b ની કિંમત કેટલી આવી? 1 આવી છે. તો અહીંયા b ની કિંમત 1 મૂકતા, તો b = 1 મૂકતા તો શું થશે? -2 = -3 1 + c. તો -2 = -3 × 1 તો -3 + c. તો અહીંયા -3 છે, આ બાજુ આવશે ડાબી બાજુ, તો શું થશે? -2 + 3 = c. તો અહીંયા સરવાળો બાદબાકી કરશું તો 3 માંથી -2 જાય તો કેટલા વધે? +1. તો c = કેટલા હોય? 1 કિંમત મળી ગઈ. તો b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણે શું લીધું હતું? a b c. તો હવે b ની મળી, c ની મળી. હવે શાની શોધવાની બાકી રહી? a ની શોધવાની બાકી રહી. તો એ માટે એના પરિમાણ સરખાવશું. એ શામાં છે? એ અહીંયા છે, એના અંદર. તો એના અંદર સરખાવશું. તો એના પરિમાણ સરખાવતા શું થશે? તો ડાબી બાજુ કશું નથી, ડાબી બાજુ એ દેખાય છે. અહીંયા ગુણાકારમાં 1 હોય તો તમે આ મૂલ્ય આખું 0 ના થઈ જાય. તો એના માટે કોઈ પણ ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે. તો એની કેટલી ઘાત હશે? અહીંયા 0. તો અહીંયા ડાબી બાજુ શું લેશું? એની 0 ઘાત. તો જમણી બાજુ એની કેટલી છે? a - 2b. તો એ સમાન તો ઘાત પણ સમાન થઈ જાય. તો 0 = a - 2b. તો અહીંયા ડાબી બાજુ લખી દઈએ a વાળું. a - 2b = 0. તો આપણે a શોધવાનો છે. તો a બરાબર -2b જમણી બાજુ જાય, બરાબરની જમણી બાજુ, તો માઇનસ હોય પ્લસ થઈ જાય, તો +2b. તો b ની કિંમત કેટલી છે? 1. તો અહીંયા 1 મૂકી દેવાનું. b = 1 લેતા. તો a બરાબર કેટલી કિંમત મળી? 2 મળી ગઈ. તો હવે અહીંયા તમારે કિંમત જ મૂકવાની છે ફક્ત અહીંયા આ સમીકરણના અંદર. તો અહીંયા આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ. h ચલે છે કાઢે તો બરાબર k I ની a r ની b t ની c ઘાત. તો હવે ફક્ત એ સમીકરણ અંદર કિંમત જ મૂકવાની છે. તો h = k I ની a ઘાત, r ની b ઘાત, t ની c ઘાત. આ થઈ ગયું. હવે h, તો h k ની કે જ કિંમત. આ ઉપર કેટલી ઘાત છે? a છે. તો એની કિંમત કઈ છે? એની કિંમત એની 2 ઘાત છે. તો અહીંયા 2 ઘાત. અને r ની કિંમત કેટલી છે? r ઉપર b છે. તો b ની કિંમત કેટલી છે? 1. તો અહીંયા 1 ઘાત. 1 ના લખો તો પણ ચાલે. t ઉપર કેટલી ઘાત છે? c છે. અહીંયા શું છે? c ઘાત છે. t ઉપર કેટલી ઘાત છે? c ઘાત છે. c. તો t ની પણ 1 ઘાત ના લખો તો ચાલે. તો h = I²RT. આ ઉષ્માનું સૂત્ર છે. તો અહીંયા ચલે છે કાઢી નાખો તો કેમ કોણ ચલે છે? h ચલે છે I²RT. તો આ આપણું ઉષ્માનું સમીકરણ છે. આ પણ યાદ રાખવાનું, દાખલા ગણવામાં કામ આવશે. h ઉષ્મા = I²RT. તો આ હતો આપણો ત્રીજા નિયમનો ઉપયોગ. ઉષ્મા કઈ અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવે છે? તો I/RT. તો I² એ વર્ગના પ્રમાણમાં સમપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં ઉષ્મા વધે છે. R વધે તો ઉષ્મા વધે, T વધે તો પણ ઉષ્મા વધે. તો આ રીતે આપણે ત્રીજો નિયમ જોયો. હવે મર્યાદાઓ જોઈ લઈએ. છેલ્લો ટોપિક છે મર્યાદાઓ. તો પહેલી મર્યાદા છે, તો હું પહેલા લખી દઉં અને પછી સમજાવું. તો અહીંયા માત્ર આપણે MLT જોયું, MLT નો સમાવેશ કરતા MLT નો સમાવેશ કરતા સમીકરણમાં પારિમાણિક
સમીકરણમાં એમએલટીના ઘાતાંકો, એમએલટીના જે આપણે ઘાતાંકો લીધા એમએલટીના ઘાતાંકોની સરખામણીમાં કરતા વધુમાં વધુ ત્રણ સમીકરણો મળે છે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતાં વધારે રાશિ સાથેનું સમીકરણ દર્શાવતું નથી. તો વધારે એમએલટી કેટલા મળે? 3 સમીકરણ સુધી જ મળે. 3 સમીકરણો હોય તો જ. તો એના કરતાં વધારે હોય જો તેના કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. તો આ હતી પહેલી મર્યાદા. તો આપણે એક સમીકરણ જોયું હતું બીજા ઉપયોગમાં. તો x = x0 + v0 t + 1/2 at². તો અહીંયા પણ at². આપણે અહીંયા એમએલટી શોધ્યું. એમએલટી અહીંયા શોધ્યું તો આપણે અહીંયા સરખાવ્યું. અહીંયા એમએલટી શોધ્યું એ આપણે અહીંયા સરખાવ્યું. અહીંયા એમએલટી શોધ્યું. એમએલટી એટલે અહીંયા દર નહોતું, ખાલી એલ હતું, L1 જ લીધું, ટી નહોતું. તો અહીંયા આપણે એમએલટી શોધ્યું. તો આ એમએલટી આપણે એક્સનું શોધ્યું તો એ ફક્ત 1, 2 અને 3 જ રાશિ સાથેના ઘાતાંકો, જે ઘાતાંકો હોય તો વધારે 3 રાશિ સાથેના જ સમીકરણ સાથેના જ ઘાતાંકો સુધી મળે છે. જો અહીંયા ફરીથી કોઈ એડ થઈ જાય તો v0t = 1/2 mv² એવું કોઈ બીજું સમીકરણ એડ થાય તો ચોથા સ્વરૂપનું નિશ્ચિત સ્વરૂપે મેળવી શકાતું નથી સમીકરણ સાથેનું. તો આ એની પહેલી મર્યાદા હતી. 1, 2, 3 તો 3 જ એમએલટીના 3 જ વધારે 3 સમીકરણ સુધી જ આ પારિમાણિક વિશ્લેષણ થઈ શકે છે. જો ચોથું સમીકરણ એડ થાય અહીંયા આવી રીતે તો તેનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. તો આ એની પહેલી મર્યાદા હતી. હવે બીજી મર્યાદા જોઈ લઈએ એની. એટલે વધારે 2 એટલે વધારે 3 એટલે તો આ રીતના કોઈ સમીકરણ આપેલું હોય તો x + y + 1 = 0 અથવા x + y = 7. તો આ કેટલા સમીકરણ થઈ ગયા? 1 અને 2. તો આ બે સમીકરણ x + y + z = 7. તો આ 3 સમીકરણ, એક ડાબી બાજુ, આ 3 સમીકરણ. તો 3 સમીકરણો સુધી લાગુ પડે છે. હવે જોઈએ બીજો નિયમ, બીજી મર્યાદા. બીજી મર્યાદામાં શું છે? બીજી મર્યાદા છે ભૌતિક સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશેની માહિતી મળતી નથી. પરિમાણ રહિત અચળાંકના અંક વિશેની માહિતી મળતી નથી. તો હમણાં હાલ આપણે એક્ઝામ્પલ જોયું હતું આવર્તકાળનું. તો અહીંયા t = 2π√L/g. તો આ આવર્તકાળનું સૂત્ર છે. તો અહીંયા બીજી મર્યાદા છે કે આ જે અચળાંક છે 2π અચળાંક, તો અચળાંક એ પારિમાણિક વિશ્લેષણના મદદથી વિશે માહિતી આપતું નથી. પારિમાણિક વિશ્લેષણ આ અચળાંકની માહિતી આપતું નથી. હવે ત્રીજી મર્યાદા છે ચરઘાતાંકીય અને ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ તમે 10મા ધોરણમાં શીખી ગયા હશો, sin cos θ ને. ત્રિકોણમિતિય વિધેય પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. તો આ એની ત્રીજી મર્યાદા હતી, શકાતા નથી. તો ચરઘાતાંકીય વિધેયો કેટલા આવશે? તો ચરઘાતાંકીય
વિધેય. તો એ કેવા વિધેયો છે? તો અહીંયા જો e⁻² પર ઘાત આપેલી હોય છે, e⁻² પર માઇનસ ઘાત આપેલી હોય, e⁻² પર 1 ઘાત આપેલી હોય, e⁻² પર 2 ઘાત આપેલી હોય, તો આ ચરઘાતાંકીય છે. અને ત્રિકોણમિતિય પછી મેં તમને કીધું કે સાઇન કોસ થીટા, તમે ધોરણ 10માં શીખી ગયા છો. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, તો આ બધા જે વિધેયો છે ચરઘાતાંકીય અને સાઇન થીટાની ત્રિકોણમિતિય વિધેય, તો આ પરિમાણિક વિશ્લેષણની મદદથી સમજાવી શકાતા નથી અથવા મેળવી શકાતા નથી. અને ચોથો નિયમ છે, મર્યાદા છે આપણી, જો સમીકરણમાં આવતા સમપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય, તો આ પદ્ધતિ ઉપયોગી નથી. હવે પરિમાણ રહિત ન હોય, તો એ શું છે? તો આપણે તમે ધોરણ 10માં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો નિયમ ભણી ગયા છો. તો F = G બે દર m1 m2 પણ બે વચ્ચેનું અંતરનો વર્ગ, તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તો આ સૂત્ર છે. તો અહીંયા તમારે G ને કરતા બનાવો, તો G ને કરતા બનાવીએ તો આ R ઉપર જશે, આ ક્યાં જશે? ઉપર જશે. F અહીંયા G લખી દઈએ પહેલા, G આ ઉપર જશે, તો G ને કરતા બનાવવાનું છે. તો F × R² અને આ છેદમાં આવશે, m1 m2 છેદમાં આવશે, તો m1 m2. તો G = શું થશે? G = F નો એકમ શું આવે? ન્યૂટન, R નો એકમ શું આવે? મીટર, પણ ઉપર વર્ગ છે તો શું થશે? મીટરનો વર્ગ. અને આ શું છે? m1 m2 દર છે તો kg, તો kg નો વર્ગ. તો અહીંયા G નો જે આવ્યો એકમ, તો ન્યૂટન m²/kg², તો મીટર આવ્યું. પરિમાણ એટલે શું? પરિમાણ એટલે જેના લંબાઈ ને ત્રિજ્યા ને બધું હોય, પરિમાણ એને કહેવાય. લંબાઈ, ત્રિજ્યા અને બધું હોય તો તેને પરિમાણ હોય. તો પરિમાણ રહિત એટલે એવું હોય, લંબાઈ, પહોળાઈ, ત્રિજ્યા ને આ બધું ના હોય, એને પરિમાણ રહિત કહેવાય. તો પરિમાણ રહિત ન હોય એનો મતલબ કે તેને પરિમાણ જેને છે, પરિમાણ, તો G ને જે અચળાંક છે એને પરિમાણ છે. જો અહીંયા મીટર આવી ગયું તો મીટર લંબાઈનો એકમ જ છે મીટર, તો મીટરનો વર્ગ થાય, તો એ મીટર આવી ગયું. તો આ શું છે? G ને પરિમાણ રહિત છે. તો અહીંયા પરિમાણ રહિત હોય તો આ પદ્ધતિ ઉપયોગ નથી. એટલે જેને પરિમાણ છે તેને આ પારિમાણિક વિશ્લેષણ ઉપયોગી નથી. આ સૂત્રને ખબર પડી? અહીંયા જુઓ, પરિમાણ રહિત એટલે આ છે ને, આ જે ભાગ ન્યૂટન મીટર² kg² એ હોવો ના જોઈએ. પહેલા તો હોવો ના જોઈએ પરિમાણ રહિત. પણ અહીંયા ન હોય, તો ન હોય એટલે આ પરિમાણ રહિત ના હોય એટલે પરિમાણ જેને છે તેને આ પદ્ધતિ ઉપયોગી નથી. તો જેને પરિમાણ છે તેને આ પદ્ધતિ ઉપયોગી નથી. તો પારિમાણિક વિશ્લેષણ આ સૂત્ર માટે લાગુ પડી શકાતું નથી. આ એની ચોથી મર્યાદા હતી. જેને અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક, અને જેને સમપ્રમાણ અચળાંક છે અને અચળાંકને પરિમાણ છે, અચળાંકને પરિમાણ છે, એના માટે પારિમાણિક વિશ્લેષણ ઉપયોગી નથી. તો આ પદ્ધતિ ઉપયોગી નથી. આ હતી ચોથી મર્યાદા અને છેલ્લી મર્યાદા હતી.